તો જીત બાદ સભા સ્થળે કેવો માહોલ છે? અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ચૂક્યા છે। મોહિત, વિજયોત્સવ તો ધામધૂમથી થયો અને હવે સભા સ્થળ પર કેવો માહોલ? ચોક્કસથી જગદીશ, જસદણની પેટા ચૂંટણીમાં જે રીતે ભાજપનો વિજય થયો, કુંવરજી બાવળિયાનો વિજય થયો અને જસદણ પંથકમાં અત્યારે જશ્નનો માહોલ બીજેપી મનાવી રહી છે। એક તરફ શહેરના મધ્ય વિસ્તારમાં અત્યારે કુંવરજી બાવળિયા તેમના જે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની સાથે જે વિજય સરઘસ છે તે નીકાળી રહ્યા છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીં એક સભાનું તૈયાર કરવામાં આવી રહ્યું, સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અહીં ઉપસ્થિત થશે અને જાહેર સભાને સંબોધન કરશે। ભાજપ દ્વારા જે રીતે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું, એક પ્રતિષ્ઠાનો જંગ બની હતી અને આ પ્રતિષ્ઠાનો જંગ જ્યારે ભાજપે જીતી લીધો છે ત્યારે લોકોમાં પણ એટલો ઉત્સાહ જોવા મળ્યો છે। ભાજપના કાર્યકર્તાઓ છે તેમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે અને તેને જ લઈને આ જે તૈયારીઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। જગદીશ, જે મધ્યમાં સૂરજ હોવા છતાં, આટલો તડકો હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છે અને જે ભાજપનો વિજય છે તેને આવકારવા માટે અને મુખ્યપ્રધાનનું સંબોધન સાંભળવા માટે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના જે નેતાઓ છે તે નેતાઓ અહીં ઉપસ્થિત થશે અને જે આખી સભાને સંબોધન કરશે। 2019 પહેલાનું બુસ્ટઅપ જરૂરથી ભાજપના કાર્યકર્તાઓને મળી ગયું છે। આપણી સાથે પ્રદેશ પ્રવક્તા રાજુ ધ્રુવ છે, તેની સાથે વાત કરીશું। રાજુભાઈ, સભા સ્થળની કયા પ્રકારની તૈયારી છે? જે રીતે પરિણામો આવ્યા, જસદણની પ્રજાએ જે રીતે ભારતીય જનતા પક્ષના આશીર્વાદ આપ્યા, માનનીય મુખ્યમંત્રી શ્રી એમનું આયોજન નહોતું પરંતુ સમગ્ર ચૂંટણી વ્યવસ્થામાં સારથી મુખ્યમંત્રી હતા। એમણે પરોક્ષ રીતે અહીંના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું। ત્યારે કુંવરજીભાઈના વિજયના સારથી એવા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અત્યારે જસદણની પ્રજાનો આભાર માનવા, જસદણના કાર્યકર્તાને અભિનંદન આપવા જ્યારે આવી રહ્યા છે ત્યારે ટૂંકી નોટિસમાં પણ આપ જો હજી તો મુખ્યમંત્રી ઓન વે છે, વિજેતા ઉમેદવાર પણ હજી રસ્તામાં છે, ત્યારે પણ આટલા બધા કાર્યકર્તાઓ આવા તડકામાં આજે ગરમીનો દિવસ છે ત્યારે હું માનું છું કે કોંગ્રેસના તમામ દાવાઓને પોકળ અને જૂઠા ઠરાવીને જે રીતે ભાજપનો જગદીશ, કોંગ્રેસના તમામ દાવાઓ છે તે તૂટી ગયા છે અને ભાજપ દ્વારા અત્યારે વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે। ટૂંક સમયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ સભા સ્થળે પહોંચશે અને જાહેર સભાને સંબોધન કરશે અને જીતના વધામણા તેમના કાર્યકર્તાઓને આપશે। જી